અનેક જગ્યાએ કપાવવું પડે, અનેક જગ્યાએ વિતાવવું પડે અને આટલું કષ્ટ સહન કર્યા પછી એ ભગવાનના મુખ સુધી પહોંચી જાય પછીથી એની અંદરથી જો વગાડવાવાળો સારો મળી જાય તો એની અંદરથી સરસ સંગીત રેલાઈ જાય. એવી જ રીતે તમે જલાથી કે દમણથી જરીથી બધા ભાવ અને શ્રદ્ધાથી આટલું કષ્ટ વેઠીને અને આટલા વિધાયને જ્યારે સદગુરુના ચરણ સુધી પહોંચી ગયા છે અને આવો સદગુરુ મળી જાય તો બધાના જીવનમાંથી સારા દિવસો મૂલ્યને સમજવામાં જો આ દુનિયાની અંદર શેરી જવું, ચારધામ જવું, અંગામાં જવું, ગોદાવરીમાં જવું એ મોટી બાબત નથી. પૈસા ભરે કે બે હાથવાળો આપે તો એનો નાશ થાય. બાકી એ જીવ છે. એ બે હાથવાળો બોજ બોજ તમને પૈસા આપે, બોજ બોજ પ્રેમ આપે, ને બોજ બોજ ગાડી આપે ને બંગલા આપે. આટલી ખાલી બે હાથવાળાની તાકાત છે. પણ એક સદગુરુ એ ભગવાન જે કૃપા કરીને આપે તો એ શાંતિ આપે. ભગવાન કૃપા કરીને માણસોની પર શાંતિ જો પ્રાપ્ત થાય તો પછી અનંત એમ જીવન પર્યંત લગે અને જન્મ સુધી એ શાંતિ કલ્યાણ કરનારી. પણ શાંતિ એમને મળતી નથી. તો કઈ રીતે મળે કે તમે જેમ ભક્તિ કરતા કરતા સદગુરુના ચરણ સુધી પહોંચી ગયા તો એ આવી બધી વસ્તુઓથી શાંતિને પ્રાપ્ત કરી શકાય. જો સુખને વેચાતું લેવાય પણ શાંતિને વેચાતી લઈ શકાતી એને તો ભક્તિ કરીને પ્રાપ્ત કરવું પડે. તો એના માટે બધા ભક્તો શેખ ત્યાંથી આટલો તાપ વેઠીને આવ્યા છે. તો ફરીથી એકવાર સાંઈધામ અને પંચરા ગામમાં બધાનો ખૂબ સ્વાગત છે. Jai Ram
ભરોસે